નમસ્કાર બાલ મિત્રો, આજે આપણે શીખીશું પ્રકરણ 12મું દર્પણ પ્રતિબિંબ, જેને અંગ્રેજીમાં કહીશું મિરર ઇમેજ. બાલ મિત્રો, દર્પણ પ્રતિબિંબમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એમાં આપણે શું ધ્યાન રાખવાનું છે, તો આ અંગેના કેટલાક નિયમો છે. તે નિયમોની સૌપ્રથમ સમજૂતી મેળવીશું અને ત્યાર પછી કેટલાક આપણે દર્પણ પ્રતિબિંબને લગતા પ્રશ્નો જોઈશું. તો સૌપ્રથમ આપણે અગત્યની બાબતો, દર્પણ પ્રતિબિંબની વ્યાખ્યાઓ, તેની સાથે ઉદાહરણ પણ આપણે સમજીશું. બાલમિત્રો, અહીં આપણે જોઈએ કોઈપણ વસ્તુના અરીસામાં પડતા પ્રતિબિંબને દર્પણ પ્રતિબિંબ, જેને અંગ્રેજીમાં મિરર ઇમેજ કહેવાય. તમે અરીસામાં જોતા હશો, આપણે અરીસાની સામે હોઈએ બરાબર, તો આપણી વિરુદ્ધ દિશામાં અરીસામાં ચિત્ર દેખાય અને તમે ઘણા પ્રતિબિંબો તમે અરીસામાં જોયા હશે, જે વાસ્તવિક કરતાં તમને એક અલગ પ્રકારનો અનુભવ થયો હશે. તો આ રીતના જે મિરર ઇમેજ છે, દર્પણમાં જે આપણું પ્રતિબિંબ દેખાય છે, એમાં આ જે પ્રકરણ છે એની અંદર આપણને કોઈ ચિત્ર આપેલું હોય અને તેનું અરીસામાં કેવું ચિત્ર આવે, તો એ આપણે શોધવાનું હોય તેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. અહીં આગળ કેટલીક બાબતો આપણે સમજી લઈએ. દર્પણમાં રચાતા પ્રતિબિંબમાં નજીકની વસ્તુનો નજીક સાથે અને દૂરની વસ્તુનો દૂર સાથેનો સંબંધ હોય છે. અર્થાત દર્પણની નજીક જે વસ્તુ હોય તેનું પ્રતિબિંબ પહેલાં રચાય તથા જે વસ્તુ દૂર હોય તેનું પ્રતિબિંબ પછી રચાય. અહીં હું તમને બાલ દોસ્તો એક નાનું ઉદાહરણ તમને હું આપું છું. હું આની ઉપર જ એક માર્કર પેન મૂકું છું, એની બાજુમાં લાલ બોલ પેન મૂકું છું. અત્યારે તમે સમજો, આ મોબાઈલના તમે કાચને અરીસો સમજો. તમે જોઈ શકો છો અત્યારે મેં જે બોલપેન મૂકી છે બાલ દોસ્તો, ડાબી બાજુ માર્કર પેન છે, જમણી બાજુ લાલ બોલપેન છે. પરંતુ તમે અહીં જુઓ, આ મોબાઈલને તમે અરીસો સમજી લો અને તમે જુઓ તો લાલ બોલપેન એ પહેલાં દેખાય છે અને માર્કર પેન જે છે એ એના પછી છે. એટલે કે વાસ્તવિક રીતે જે માર્કર પેન ડાબી બાજુએ છે, પરંતુ જે અરીસામાં આપણે જોઈએ તો એ જમણી બાજુ દેખાય અને બોલપેન જમણી બાજુ છે, જ્યારે એ અરીસામાં ડાબી બાજુ દેખાય. તો આ જે નિયમ છે આ રીતે અહીં લાગુ પડશે. બરાબર છે? ફરીથી સમજાવું છું કે જ્યારે ઘણી બધી વસ્તુઓ હોય તો જે વસ્તુ સૌથી નજીક હોય તે અરીસામાં નજીક દેખાશે અને જે દૂર છે એ દૂર દેખાશે. આગળ, દર્પણ પ્રતિબિંબમાં વસ્તુની જમણી બાજુ દર્પણમાં ડાબી બાજુએ અને વસ્તુની ડાબી બાજુ દર્પણમાં જમણી બાજુએ જોવા મળશે. આ પ્રકારે દર્પણમાં મળતા પ્રતિબિંબને લેટરલ ઇન્વર્શન કહે છે. એ બાલ દોસ્તો તમને પહેલાં મેં સમજાવી દીધું છે કે જ્યારે અરીસામાં જોઈએ તે વખતે કેવા પ્રકારનું ચિત્ર દેખાય છે. સૌથી નજીકનું હોય એટલે કે એની જે દિશા છે, ફરીથી તમને સમજાવું છું. અહીં મેં જે મારી સ્થિતિ જે અત્યારે છે તેના હિસાબે આ ડાબી બાજુ કહીશું અને આ લાલ જે છે જમણી બાજુ કહીશું. પરંતુ જો આપણે દર્પણમાં એને જોઈએ તો હવે દર્પણમાં તમે જુઓ, હવે લાલ એ ડાબી બાજુ થઈ જશે અને જે માર્કર પેન વાદળી છે એ જમણી બાજુ. તો આ રીતના જે વાસ્તવિક રૂપે જે વસ્તુ જમણી બાજુ હોય અરીસામાં ડાબી બાજુ દેખાશે અને ડાબી બાજુ જે વાસ્તવિક રૂપે વસ્તુ હોય તે અરીસામાં જમણી બાજુ દેખાશે. આગળ જોઈએ, દર્પણ પ્રતિબિંબમાં કોઈ પણ અક્ષર
કે આંખ જમણીથી ડાબી બાજુ તરફ તેમજ ડાબી તરફથી જમણી તરફ પલટી જાય છે. ઉદાહરણ તરીકે હું તમને બાલમિત્રો અહીં લખીને જ બતાવું છું. અહીં હું એ લખું છું. આ રીતે એ લખાય. હવે આ જ એ મૂળાક્ષરને હું બતાવું છું કે દર્પણમાં કેવો દેખાશે. તો એ એના જેવું જ દેખાય છે બાલ દોસ્તો. એટલા માટે એના જેવો જ દેખાય છે કારણ કે બંને સાઈડથી સરખો લખાય છે. એ આ રીતે દેખાશે દર્પણમાં. પછી આપણે બી કેવો દેખાશે તમને હું બતાવું છું. જુઓ બાલ દોસ્તો, ધ્યાનથી જોજો. હા, બી કેવો દેખાય છે. આ જે ઊભી લીટી છે એ અરીસામાં જોતાં જમણી બાજુ થઈ ગઈ અને જે બીના જે રાઉન્ડ છે, અડધા રાઉન્ડ 2 છે, એ ડાબી બાજુ થઈ ગયા. આ રીતે બી બને છે. અને હવે આપણે જોઈએ સીને અરીસામાં જોઈએ તો આ રીતના દેખાય છે. અહીં જે છે આખો વળાંક ડાબી બાજુથી છે, અરીસામાં દેખાશે જમણી બાજુથી. એટલે કે અહીં અરીસામાં આ રીતના આવશે. હવે તમે તમારી નજર સમક્ષ અરીસામાં કેવા પ્રકારના મૂળાક્ષરો દેખાય છે ABC તે તમને બતાવ્યા. અને અહીં જે બતાવેલા છે તે જુઓ. અહીં જુઓ, આ સી તો આ રીતના છે, બી તો આ રીતના છે અને એ તો આ રીતના છે. તો બાલ દોસ્તો આ રીતે દર્પણની અંદર જોવા મળશે. અહીં એક બીજી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે એક કરતાં વધારે મૂળાક્ષરો કે કોઈ પણ ચિત્ર અથવા તો ચિત્રની અંદર એક કરતાં વધારે પ્રકારની વસ્તુઓ દોરવામાં આવેલી હોય તો એ અરીસામાં કેવી રીતે દેખાશે તો તે તમને હું બાલમિત્રોએ બતાવું છું. અહીં ABC લખ્યો છે. હવે એને અરીસામાં કેવો દેખાશે? 3 મૂળાક્ષરો એકી સાથે આપણે જોવાના છે. હું તમને અત્યારે બતાવું છું. ધ્યાનથી જુઓ બાલ દોસ્તો. હું અહીં બાજુમાં લખી પણ રહ્યો છું. આવું દેખાય છે. આ રીતે. ઓકે. આ રીતના ABC આ રીતના અરીસામાં દેખાય છે. તમે જોજો, અરીસાથી સૌથી નજીક છે અહીં સી, તો એ સૌથી પહેલાં દેખાશે. પછી બી થોડોક દૂર છે બીજા નંબર પર, તો એ રીતે એ બીજા નંબર પર દેખાશે જમણી બાજુ. અને આ એ ડાબી બાજુ ત્રીજા નંબર પર છે, તો અહીં જમણી બાજુ ત્રીજા નંબર પર દેખાશે. અહીં દિશા પણ બદલાઈ જાય છે અને દિશાની સાથે એનું અંતર વધે. અરીસો અહીં છે તો સી નજીક બંને જગ્યાએ, બી તો બંને જગ્યાએ દૂર થયો, અને એ તો બંને અરીસામાં અને વાસ્તવિક બંને દૂર. બરાબર છે. તો અરીસાથી નજીકનું અરીસામાં નજીક દેખાશે અને જેમ જેમ અરીસાથી દૂરની વસ્તુ જે છે એ અરીસામાં પણ દૂર દેખાશે. તો આ રીતના બાલમિત્રો અરીસાને લગતી આટલી બાબતો આપણે ધ્યાન રાખવાની છે. અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આપેલ મૂળાક્ષરો પૈકી સી દર્પણની નજીક છે. બરાબર છે. માટે તેનું પ્રતિબિંબ પહેલાં રચાય, ત્યારબાદ બીનું અને ત્યારબાદ એનું પ્રતિબિંબ રચાય. એને આપણે ચર્ચા કરી લીધી છે. બાલમિત્રો, અહીં આપણે કેટલાક અંકો, મૂળાક્ષરો જેમાં કેપિટલ મૂળાક્ષરો અને નાના મૂળાક્ષરો આપવામાં આવેલા છે અને એ દર્પણમાં એટલે કે અરીસામાં કેવા પ્રકારના દેખાશે તેના પણ ચિત્રો અહીં આપેલા છે. બાલ દોસ્તો, અહીં આપણે ધ્યાનથી જોવાનું છે. હું તમને કેટલાક મૂળાક્ષરો, કેટલાક અંકો
અહીં દર્પણમાં કેવા પ્રકારના દેખાય છે એ હું તમને પ્રેક્ટિકલ રીતે બતાવવાનો છું. પરંતુ અહીં બાલ દોસ્તો તમે જોઈ લેજો કે અહીં જે 1 નંબર પર છે કે સંખ્યાઓનું દર્પણ પ્રતિબિંબ. બાલ દોસ્તો તમે જોઈ શકો છો કે અહીં 1 2 3 4 એમ 9 સુધી અંકો આપેલા છે. આ 1 જે છે એનું આ રીતનું પ્રતિબિંબ છે. ફરીથી આપણે પહેલાં થોડાક ઉદાહરણો જોયા છે. હું તમને અહીં લખીને બતાવું છું કે આ કેવા પ્રકારનું દર્પણ પ્રતિબિંબ અંકોનું આવે છે. હું અહીં 2 લખું છું. આ 2 જે લખેલો છે એનું દર્પણમાં કેવું દેખાય છે હું તમને બતાવું છું પ્રાયોગિક રીતે. જુઓ બાલ દોસ્તો, હું અહીં લખું પણ છું બાજુમાં. આ દેખાય છે, હું લખું પણ છું. આ રીતના એનું પ્રતિબિંબ આવે છે. પછી 5 લઉં છું. 5નું પ્રતિબિંબ કેવું આવશે અહીં તમે જોઈ શકો છો. બરાબર છે. તો 5 કેવો દેખાય છે? આ રીતનો દેખાય છે. તો આ રીતના 1 થી 9 સુધીના અંકો જે છે એમના પ્રતિબિંબો અહીં આપવામાં આવેલા છે. તે જ રીતે અહીં અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરો છે. એ મૂળાક્ષરોને લગતા દર્પણ ચિત્રો અહીં આપેલા છે. એ બધા જ દર્પણ ચિત્રો બાલ દોસ્તો તમારે A to Z સુધીના મૂળાક્ષરો લખવાના છે અને તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે કે કેવી રીતે એના દર્પણ પ્રતિબિંબો રચાય છે. અહીં નાના મૂળાક્ષરો પણ છે. બાલ દોસ્તો અહીં આપણે વધારે સમય નહીં બગાડીએ, પરંતુ આ જેટલી પણ અહીં આપવામાં આવેલા છે મૂળાક્ષરો અને અંકો એ તમારે ઘરે નોટબુકની અંદર તમારે લખીને એના પ્રતિબિંબો મેળવવાના છે, જેથી તમને વધારે મહાવરો એનો મળી શકે. હવે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું કે જે દર્પણ પ્રતિબિંબ ના જે પ્રકરણ છે એના આધારિત છે. બાલમિત્રો, કેટલાક દર્પણ પ્રતિબિંબને લગતા પ્રશ્નો આપણે જોઈએ. અહીં એક પ્રશ્ન આપેલો છે. આ એક પ્રશ્ન છે. તમે જોઈ શકો છો ચોરસ છે. ચોરસની અંદર એક આડી રાઉન્ડ બંને સાઈડથી રાઉન્ડ શેપમાં નળાકાર ટાઈપ એક આકારનું ચિત્ર છે, જેનો એક ખૂણો અહીં ચોરસની નીચેની સાઈડ ડાબી બાજુ છે અને બીજો ખૂણો આપણે ચોરસની ઉપરની સાઈડ જમણી બાજુ છે. અને એમાં એક નાની પટ્ટી છે લંબચોરસ, અને નીચેથી અહીં ટપકું આપેલું છે. હવે એનું દર્પણ પ્રતિબિંબ કેવી રીતે આવશે હું તમને 2 રીતે બતાવવાનો છું. સૌથી પહેલાં હું તમને દોરીને બતાવીશ કે દર્પણની સૌથી નજીકની વસ્તુ નજીક આવશે અને દૂરની વસ્તુ દૂર આવશે. બરાબર. ટૂંકમાં સાદી રીતે કહીએ તો આ જે એક આકૃતિ છે એને આપણે ડાબી બાજુ છે તો એને આપણે પલટાવીને જમણી બાજુ મૂકીએ તો એવા પ્રકારનો આકાર એ દર્પણમાં દેખાતો હોય છે. સૌથી પહેલાં હું તમને દોરીને બતાવીશ અને પછી હું તમને મોબાઈલની મદદથી, એટલે કે અરીસાના સ્વરૂપમાં કેવું દેખાશે તે પણ હું તમને અહીં બતાવવાનો છું. અહીં આપ સૌ જાણો છો તેમ નજીક અરીસો, આ અરીસો છે તેવો આપણે અત્યારે સમજીએ. નજીકની જે વસ્તુ છે નજીક આપણે આવશે. આ બાજુ અહીં આવી ગઈ, આ બાજુ આમ દોરી ચોરસ. અરીસામાં પણ ચોરસ જ દેખાશે, એના આકારમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ જે અંદરની સાઈડ છે એમાં બદલાશે. હવે અહીં જુઓ, આ ચોરસની જમણી બાજુથી આ રીતના
રાઉન્ડ શેપ છે, તો આ અહીં જમણી બાજુ છે, ચોરસની જમણી બાજુ છે, આ ચોરસમાં અરીસામાં ડાબી બાજુ આવશે, એટલે કે આ રીતના આવશે. બાલ મિત્રો ધ્યાનથી તમે જોજો. અહીં ટપકું ડાબી બાજુથી છે નીચેની સાઈડ, તો અહીં જમણી બાજુ નીચેની સાઈડ આવશે. અને આ જે લંબચોરસ પટ્ટી છે આની અંદર જે છે ડાબેથી જમણી મધ્યમાં છે, ડાબેથી મધ્યમાં છે, તો અહીં મધ્ય, તો અહીં પણ મધ્યમ આવશે. ને અહીં ડાબી બાજુથી છે તો અહીં જમણી બાજુ આવશે, આ રીતનું આવશે. બરાબર. તો આ એક દર્પણ પ્રતિબિંબ આ આકૃતિનું આ રીતના આવશે. દોરીને તમે નક્કી કરી શકો, કારણ કે આપણે NMMSની પરીક્ષા જે છે તેમાં આપણને અરીસો લઈને બેસવા દેવામાં નહીં આવે, તો આપણે તો આ રીતે જ એનો ઉકેલ મેળવવાનો છે. તો આ પ્રકારની આકૃતિ બની છે. તો આ 4 A B C D આ 4 વિકલ્પોમાંથી આવી આકૃતિ ક્યાં છે તમે જોઈ શકો છો. આ B નંબરનો જે ઓપ્શન છે તે અને આપણે જે આકૃતિ દોરી છે એ બંને સરખી દેખાય છે. એટલે કે આ આકૃતિનું દર્પણ પ્રતિબિંબ કેવું આવશે? આ B છે એ પ્રમાણે આવશે. બાલ દોસ્તો, હું તમને અહીં બતાવું છું. હવે અરીસાની મદદથી બતાવું છું. ઓકે, દેખાય છે તમને? હા, આ રીતે ધ્યાનથી જુઓ. બી ઓપ્શન જેવી જ છે આકૃતિ. હા, અને આપણે દોરેલી છે એ આકૃતિ જુઓ. તો આ રીતે દોરીને આપણે આકૃતિ બનાવી શકીએ. એવો જ એક બીજો અહીં દાખલો આપેલો છે કે જે NMMSની પરીક્ષા 2014ની પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. બાલ મિત્રો, તમે જોઈ શકો છો આ જે પ્રશ્ન છે એનો આપણે ઉકેલ જોઈએ. અહીં જે આકૃતિ આપેલી છે એ ચોરસ જે છે એ ચોરસની અંદર આનો આપણે દર્પણ પ્રતિબિંબ મેળવવાનું છે. અહીં ચોરસ છે, ચોરસમાં પાછું વર્તુળ છે અને વર્તુળને 4 ભાગમાં વહેંચેલું છે. આ તો ખૂબ સરળ આકૃતિ છે. ચોરસ તો ચોરસ જ આવશે. આકૃતિ કેવી રીતે બનાવવાની છે ટ્રીક પણ તમે જાણી લો. અને આપણે વર્તુળ, અરીસામાં વર્તુળ જેવું જ દેખાશે, કારણ કે ચારે બાજુથી સરખી હોય ને તો એ આકૃતિ અરીસામાં એના જેવી જ દેખાય. અહીં જુઓ, ઉપરથી નીચે મધ્યમાં છે તો અહીં પણ એ રીતે જ આવશે. ડાબેથી જમણે ભાગ પડેલા છે. હવે સૌથી અગત્યનું આપણે અહીં એ ધ્યાન રાખવાનું છે કે કયા ભાગમાં અહીં ઘાટું કરેલું છે. તો અરીસાની અંદર શું છે કે ડાબી બાજુની જે વસ્તુ હોય એ જમણી બાજુ દેખાય અને દૂર હોય એ એમાં પણ દૂર દેખાય. આ અરીસા જે છે, અરીસાથી નજીકમાં જે આ ભાગ છે એ કોરો છે, તો આ ભાગ પણ કોરો રહેવાનો. એની ડાબી બાજુનો એ ઘાટું કરેલું છે, તો અહીં આ જે છે એને આપણે અહીં ઘાટું કરીશું. સાહિત્ય આપણે એને ભરી દઈશું. બરાબર. અને બાકીના 3 ભાગ તો ખાલી છે, એટલે બીજું કંઈ કરવાનું રહેતું નથી. તો આના જેવી આકૃતિ દર્પણ પ્રતિબિંબ આ 4 વિકલ્પોમાંથી કઈ છે? તો કે સી જેવી. તો સી આનો જવાબ આવશે. અહીં તમને હવે મોબાઈલથી બતાવું છું તો તમારી જે કન્ફ્યુઝન તમારું દૂર થઈ જશે. જુઓ, અહીં જે આકૃતિ આપેલી છે દર્પણમાં કેવી દેખાય છે એ તમે મોબાઈલમાં જોઈ શકો છો. આ અરીસો છે. અરીસોમાં અત્યારે બંધ છે મોબાઈલ, એટલે અરીસો સમજવાનો છે તમારે. અને જુઓ તમે એમાં કેવું પ્રતિબિંબ દેખાય છે. સી જેવું છે કે નહીં? બરાબર. તો આ રીતે આનો જવાબ આવશે સી. બાલ મિત્રો, હવે આપણે બીજો એક પ્રશ્ન જોઈએ. અહીં દર્પણ પ્રતિબિંબનો જે પ્રશ્ન છે એની અંદર ચોરસમાં બીજી એક આકૃતિ આપેલી છે.
બાલમિત્રો, જે ચોરસ છે દર્પણમાં પણ ચોરસ જ દેખાશે, એને આપણે દોરી દઈએ પહેલાં. હવે શું કરવાનું? દર્પણની આ જે મૂળ જે ચિત્ર છે, અસલ ચિત્ર જે છે, એ અસલ ચિત્રને આપણે હવે દર્પણમાં દોરીએ. અહીં આપણી પાસે દર્પણ નથી, દર્પણમાં કેવું દેખાશે એ આપણે દોરવાનું છે. ડાબી બાજુથી આ જે ચિત્ર છે એની જમણી બાજુથી ડાબી બાજુ આપણે જવાનું છે અને દોરવાનું છે ડાબેથી જમણે, અને અહીં જમણેથી ડાબે જવાનું છે. આપણે જઈશું આ બાજુ અને દોરતા ચિત્રમાં આ રીતે જોતા જઈશું ડાબી બાજુ, અને દોરવાનું છે આપણે જમણી બાજુ તરફ ખસતા. તો આ જે આ ચિત્રમાં જમણી બાજુ જે આ ગોળ રાઉન્ડ છે તો અહીં પાડીશું. અરીસાની નજીક છે તો અહીં પણ આ નજીક આવશે. પછી આ ત્રિકોણ છે તો ત્રિકોણનો આ અહીં ખૂણો બને છે, એક ખૂણો અહીં બને છે. બાકીના બે ખૂણા આ આકૃતિની ડાબી બાજુ છે તો અહીં જમણી બાજુ આવશે. અહીં ત્રિકોણ નાનું છે, ચોરસના ડાબા ખૂણે, તો અહીં ચોરસના જમણે ખૂણે બનશે. તો આ ત્રિકોણ આવશે, અહીં આવશે આ રીતના. હવે ચકાસી જોવાનું છે કે આવી આકૃતિ ક્યાં છે. એક તો આ છે, પહેલી જ છે. એ વિકલ્પવાળી જે આકૃતિ છે તે આ આકૃતિનું દર્પણ પ્રતિબિંબ છે. હવે હું તમને અરીસામાં બતાવું છું. જુઓ, છે? ધ્યાનથી જોજો. હા, છે ને વિકલ્પ એ જેવી? હા, ઓકે. તો આ રીતના આપણે દર્પણ પ્રતિબિંબો મેળવવાના છે. હજી બીજો પ્રશ્ન આપણે જોઈએ. બાલ દોસ્તો, તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમારું એમાં જે નિર્ણય શક્તિ તમારી ખીલશે અને તમે સાચા જવાબ તરત જ પકડી શકશો. અહીં તમે બાલ દોસ્તો જુઓ, અહીં થોડીક આકૃતિ જે છે એ અઘરી આકૃતિ છે એમ કહી શકાય, કારણ કે ચોરસ છે અને ચોરસમાં 4 ભાગ પાડેલા છે અને 4માં આકૃતિઓ અલગ અલગ છે. અહીં હું એનું દર્પણ પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીશ. ચોરસને તો ચોરસ જ આપણે મૂકવાનો છે, દર્પણમાં હશે એ જ રીતે દેખાય છે. અહીં 4 ભાગ કર્યા છે, સરખા છે, એટલે દર્પણમાં પણ સરખા જ દેખાશે. ઉપરથી નીચે, ડાબેથી જમણે, ઉપરથી નીચે, જમણેથી ડાબે. બરાબર છે? હવે આ જે દર્પણ છે એની અસલ ચિત્ર તરફ ડાબી બાજુ છે, તો ડાબી બાજુ આ બંને ચોરસમાં આ આકૃતિ ઉપર છે, આ નીચે છે. તો આ જે છે એની જમણી બાજુ આ ખાનામાં આકૃતિ આવશે અને આ વર્તુળ નીચે આવશે. બરાબર? અરીસાની ડાબી બાજુ, જમણી બાજુ સરખું. અરીસાની ડાબી બાજુ, જમણી બાજુ સરખું. અરીસાની ડાબી બાજુની બાજુમાં વર્તુળ તો અહીં વર્તુળ, અહીં ત્રિકોણ તો અહીં ત્રિકોણ. તો આ રીતે આકૃતિ બની ગઈ છે. હવે ચકાસીએ આપણે આવી આકૃતિ ક્યાં છે. આ રીતના અહીં છે, પણ જમણી બાજુ અહીં વર્તુળ છે, અહીં ત્રિકોણ છે, તો આ તો નથી. બીજી આકૃતિ પણ નથી. ત્રીજી કે વર્તુળ, નાનું વર્તુળ, ત્રિકોણ. બરાબર છે? ઓકે. સી આકૃતિ એને મળતી આવે છે. તો આ આકૃતિનું દર્પણ પ્રતિબિંબ આવશે સી આકાર, સી ઓપ્શન જેવું. અહીં તમને હું હવે મોબાઈલમાં બતાવું છું. મોબાઈલમાં તમે જોઈ લો. આપણે મોબાઈલના અરીસામાં જોઈ લઈએ. ઓકે, બરાબર છે? છે સીના જેવું? બરાબર છે? તો આ જે પ્રશ્ન છે એનું દર્પણ પ્રતિબિંબ સી વિકલ્પ જેવું છે. બાલમિત્રો, અહીં એક બીજી આકૃતિ જોઈએ. આ પણ ખૂબ સરળ આકૃતિ છે. ચોરસ છે, ચોરસમાં બીજું ચોરસ છે. આને ચોરસ નહીં, અંદર જે છે ચોરસ નહીં કહીશું, કારણ કે એના ખૂણાઓ અલગ અલગ છે, બાજુઓ પણ નાની મોટી છે,
ચતુષ્કોણ છે ખરો પણ ચોરસ નથી. એની અંદર પાછું પંચકોણ છે, 1 2 3 4 5 ખૂણાવાળો એટલે પંચકોણ છે. તો આનું દર્પણ પ્રતિબિંબ કેવી રીતે મેળવીશું? તો સૌથી પહેલાં જે બહારની આકૃતિ એ દોરી દઈએ. તો બહાર તો આ ચોરસ જ છે એટલે ચોરસ દર્પણમાં પણ ચોરસ જ દેખાશે. એની અંદર જે છે એ પણ ચતુષ્કોણ, ચોરસ નથી બાલ દોસ્તો. ચોરસ એટલે ચારે બાજુ સરખી હોવી જોઈએ અને ખૂણા પણ સરખા હોવા જોઈએ. અહીં 4 બાજુવાળી આકૃતિ છે એટલે ચતુષ્કોણ. 4 ખૂણા છે. અંદરની આકૃતિ જે છે એ 4 ખૂણા ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણને આપણે અહીં મૂકીએ. અરીસાની ડાબી બાજુ તો અરીસાની જમણી બાજુ સરખું હોય. અરીસાની ડાબી બાજુ એટલે અસલ આકૃતિમાં જે છે ડાબી બાજુ એ અરીસામાં જમણી બાજુ આવે. તો અહીં તમે જુઓ, આ ખૂણો ને આ ખૂણો જે બને છે એની બાજુ થોડી ક્રોસ છે ડાબેથી જમણે. ડાબેથી જમણે, હા, એટલે અરીસામાં જમણેથી ડાબે આવશે આ રીતના. અને નીચેની તો બાજુ સમાંતર છે. આ જે બાજુ છે આ બાજુની એ ડાબેથી જમણે છે. ડાબેથી જમણે ઉપર, નીચે ડાબેથી ઉપર જમણી તરફ. તો અહીં નીચે જમણેથી ઉપર ડાબી તરફ આ રીતના આવશે અને ઉપરની બાજુ સાથે સમાંતર. તો આ રીતના અહીં બની ગયું. અને આ જે અંદર બીજું પંચકોણ છે એ પંચકોણને પણ દોરી દઈશું. નીચે સમાંતર છે, આ ડાબી બાજુ પણ સમાંતર, જમણી બાજુ પણ, આ ઉપર આ રીતના. હવે આપણે નીચે વિકલ્પો આપેલા છે તેમાં ચકાસીએ આવા પ્રકારની આકૃતિ ક્યાં બને. તો ક્યાં બને છે? હવે જુઓ, અહીં વાસ્તવિક ચિત્ર અને દર્પણ ચિત્ર બંને સરખા છે. કેમ સરખા છે? કે જ્યારે કોઈ પણ ચિત્રના 2 ભાગ કરીએ, બરાબર, 2 ભાગ આપણે કરીએ 2 ટુકડા વચ્ચેથી, અને બંને બાજુના જે ટુકડા છે બંને સરખા જ હોય તો એનું દર્પણમાં ચિત્ર આવે છે સરખું જ આવે છે. અહીં આપણે અરીસામાં હવે ચકાસીએ. જુઓ દર્પણ પ્રતિબિંબ બરાબર દેખાય છે. ઓકે, જે વિકલ્પ બી મુજબ છે, બરાબર. અહીં ધ્યાનથી જોઈ લેજો અને પછી વિકલ્પ 2 જોઈ લેજો. ઓકે, તો વિકલ્પ બી એ આનો જવાબ આવશે.